सूरत में लगे ट्रैफिक सिग्नल की वजह से लोगों को परेशानी का सामना करना पड़ रहा है। पूर्णा सीतानगर के पास सिग्नल टाइमिंग को लेकर लोगों ने विरोध प्रदर्शन किया। सोसाइटी से निकलने का कोई रास्ता नहीं होने के कारण लोग गलत रास्ते पर जाने को मजबूर है। वाहन चालक रॉन्ग साइड जाने को मजबूर हो गए। स्थानीय लोगों ने विरोध किया। बार बार निवेदन करने पर भी कोई नतीजा नहीं निकला। सिस्टम से अपील है कि शीघ्र उचित निस्तारण करें। नाम परिचय विरोध जी, मारू नाम सुरेशभाई सुहागिया, पूर्व सभ्य नगर प्राथमिक शिक्षण समिति सूरत। आज रोज जे आ विरोध है ए जे ट्राफिकना नियमों हमणां नवा अमलमां मूकवामां आवेला छे सिग्नलना, एनो विरोध है। कारण के कोईपण नियमनो अमल करता पहला लोकोने एनी सुविधा पूरी पाडवी जोईए। आ ट्राफिक सिग्नलना जे नियमनो अमल करवामां आवेलो छे सीतानगर चौक खाते, परंतु तेनी सामे लोकोने कोईपण जातनी सुविधा उपलब्ध कराववामां नथी आवी। નથી કોઈ પણ જાતના ક્રોસિંગ આપવામાં આવેલા, નથી કોઈ પણ જાતનો સર્વિસ રોડની સુવિધા આપવામાં આવી, જેના કારણે આજે ટ્રાફિક સમસ્યાનો ખૂબ મોટી અસર અહીંયા જોવા મળી રહી છે। એના કારણે આ બાજુ જે ધંધા રોજગાર છે લોકોના એ પણ ઠપ થઈ રહ્યા છે। કારણ કે અર્ચના સ્કૂલથી સીતાનગર ચોક અને સીતાનગર ચોકથી વિશ્વકર્મા જંકશન સુધી જે વિસ્તાર છે એની અંદર ખૂબ મોટા પ્રમાણમાં લોકોનું રેસિડન્સ આવેલું છે। અહીંથી સીતાનગર ચોકથી વિશ્વકર્મા જંકશન બાજુ જઈએ તો સામેની સાઈડ એક પણ ક્રોસિંગ નથી આપવામાં આવેલો, નથી સર્વિસ રોડ આપવામાં આવેલો। એના કારણે લોકોને ના છૂટકે રોંગ સાઈડમાં જવું પડે છે, અને રોંગ સાઈડમાં જવાના કારણે ઘણીવાર અકસ્માતો થાય છે, ઘણીવાર લોકોનો એકબીજા સાથે ઘર્ષણ પણ થઈ રહ્યું છે। પરંતુ આ તમામનું નિરાકરણ લાવવા વગર જ આ સિગ્નલ ચાલુ કરી દેવામાં આવ્યા છે। એનું પણ ટાઈમ મેનેજમેન્ટ ન હોવાના કારણે લોકોને કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈ રહેવું પડે છે। એટલે આનું જે નિરાકરણ આવે એ માટે આજે આ દુકાનદારો અને લોકોનો વિરોધ થઈ રહ્યો છે। આની અમે કમિશનરશ્રીને પણ રજૂઆત કરેલી છે, અને આપના માધ્યમ થકી અમે ગેહલોત સાહેબને પણ કહેવા માંગીએ છીએ કે આપ રૂબરૂ સ્થળ ઉપર આવો અને આ સમસ્યાનું કાયમી નિરાકરણ અને કાયમી સમાધાન થાય એ પ્રમાણેનો રસ્તો લાવો તમે। મારું નામ વિપુલ બુટાણી છે। મારે અહીંયા શ્રીજી નોવેલ્ટી દુકાન છે। હર કોઈ આદમી જે રસ્તામાં અત્યારે જોઈ રહ્યા છો એ રોંગ સાઈડમાં એને ફરજિયાત જવું પડે એવું છે। કારણ કે અહીંયા કોઈ સિગ્નલ આપેલો નથી, અહીંયા કોઈ સિગ્નલ આપેલો નથી અને કોઈ અહીંયા પોઈન્ટ આપેલો નથી। એટલે માણસોને રોજથી 1000-2000 ગાડીઓ જાય એને ફરજિયાત માટે તમારે સિગ્નલ આપવો પડે, પછી તમે સિગ્નલ શરૂ કરો। આ પોઈન્ટ માટે કેટલું ફરવા જવું પડે છે? પોઈન્ટ ફરવા માટે તમારે 1.5 કિલોમીટર આમ જવું પડે, 1.5 કિલોમીટર આ બાજુ જવું પડે, 3 કિલોમીટર તમારે ફરવા જવું પડે ટોટલ। રોડ બન્યો ત્યારથી જ પોઈન્ટ નથી આપવામાં આવ્યો? નહીં, ત્યાંથી પોઈન્ટ આપેલો જ નથી। અહીંયા સોસાયટીઓ આમાં આવે છે? અહીંયા સામુંડા આવે, સંતોષી આવે, વિક્રમનગર આવે, 500 સોસાયટી આવે, બધી સોસાયટી અલગ અલગ આવે છે। ફરજિયાત રોંગમાં જ જવું પડે છે? ફરજિયાત રોંગમાં જ જવું પડે એમ છે। આ મામલે કોઈને સામે રજૂઆત કરી છે તમારા દ્વારા? આ ટ્રાફિક નિગમમાં બધા અધિકારીઓ બધી રજૂઆત કરી છે અને એનું નિકાલન લાવે એ આપણે